વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી છે। પ્રતિબંધિત સમયે પણ એસજી હાઈવે પર સહિતના વિસ્તારોમાં બેફામ ડમ્પરો દોડી રહ્યા છે। તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે પ્રતિબંધિત સમયે પણ એસજી હાઈવે આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ પ્રકારના જે વિસ્તારો હોય છે એસજી હાઈવે જેવા તેવા વિસ્તારોમાં બેફામ ડમ્પરો દોડતા હોય છે અને જેના કારણે આ પ્રકારે અકસ્માત સર્જાતા હોય છે। ત્યારે પેટ્રોલિંગને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, આખી ઘટના શું હતી? બેફામ ડમ્પર ચાલકનો આખો વિડીયો જે છે તે વાયરલ થઈ રહ્યો છે। કોણ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે આ જે ડમ્પર ચાલક છે તેને જાહેર રોડ ઉપર હંમેશા માટે લાખોની સંખ્યામાં જે વાહન ચાલકોની અવરજવર જોવા મળતી હોય છે તેવા એસજી હાઈવે ઉપર તેને ખૂબ જ બેદરકારીપૂર્વક તેને ડ્રાઇવિંગ કર્યું છે અને જેનો એક જાગૃત વ્યક્તિ દ્વારા આ વિડીયો બનાવી લેવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયામાં જ્યારે વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ પોલીસ દ્વારા SG1 પોલીસ દ્વારા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ડમ્પર ચાલક છે તેને ઝડપી લેવામાં આવ્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે જે પ્રકારે ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો, એક કારને ટક્કર મારી હતી, ત્યારબાદ તે પોતે ગભરાઈ ગયો હતો અને ત્યારબાદ તેણે આ રીતે બેફામ રીતે તેને ડ્રાઇવિંગ કર્યું હતું। પણ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, જે વિડીયો જોવા મળી રહ્યો છે સોશિયલ મીડિયામાં જે વાયરલ થયો છે તેમાં જે પ્રકારે તે ગંભીરતાપૂર્વક બેદરકારીપૂર્વક જે ડ્રાઇવિંગ કરી રહ્યો છે, જો અકસ્માત સર્જાયો હોત તો અનેક લોકોના જીવી જઈ શકે તે પ્રકારની હાલત જોવા મળતી હતી। કારણ કે તેને એક વખત નહીં 2 વખત જે ડિવાઈડર હતા તે 2 વખત તેને પોતે ડિવાઈડર કુદાવ્યા હતા અને તે પણ ખૂબ જ બેદરકારીપૂર્વક તેણે આ ડ્રાઇવિંગ કર્યું હતું। હાલમાં પોલીસ દ્વારા તેની સામે કાયદેસર ગુનો દાખલ કરી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ઋત્વિજ, ડમ્પર ચાલકો બેફામ બની રહ્યા હોય અને તમને કોઈ પણ પ્રકારનો કાયદાનો ડર ન હોય તે પ્રકારની સ્થિતિ સર્જાય છે, કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે, એટલે શું તેમને કોઈનો ડર નથી કે શું થયું છે? ચોક્કસથી કોમલ, ક્યાંક ને ક્યાંક હવે આ સમગ્ર મામલે કડકમાં કડક કાર્યવાહી કરવાની જરૂર છે। કારણ કે આ કોઈ પ્રથમ અકસ્માત નહીં, અગાઉ પણ અનેક વખત આવા અકસ્માતો જોવા મળી રહ્યા છે જેમાં જે ભારે વાહન ચાલકો હોય છે તેમની બેદરકારીના કારણે આ પ્રકારના અકસ્માતો સર્જાતા હોય છે અને અનેક નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવવાનો વખત આવતો હોય છે। એટલે ત્યારે હવે આ સંજોગોની અંદર ક્યાંક ને ક્યાંક એવી જે દાખલારૂપ કાર્યવાહી કરવાની જરૂર છે કે જેથી કરીને આ પ્રકારના બનાવો બનતા અટકી શકે। ઋત્વિજ, અહીંયા એ પણ સવાલ થઈ રહ્યો છે। ઋત્વિજ, સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર। તો જે વિડીયો સામે આવી રહ્યો છે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે અને બેફામ જે ડમ્પર ચાલકો હોય છે તેના કારણે અનેક લોકો ભોગ બનતા હોય છે।